મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. આજરોજ પાલનપુર એસટી વિભાગના વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા પખવાડિયા 2024 નિમિત્તે સ્વચ્છતા તેમજ ભાદરવી પૂનમ આભાર દર્શન કાર્યક્રમ ડિવિઝન ઓફિસર ખાતે 2 કાર્યક્રમનો સમન્વય કરવામાં આવ્યો હતો. 17મી સપ્ટેમ્બર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ગાંધી જયંતિ સુધી સ્વચ્છતા અભિયાન પખવાડિયા અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા શાળાઓ વિભાગના ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન જોરદાર ઝુંબેશ તરીકે અમલ ઉજવણી અને જાગૃતતા કેળવવામાં આવી હતી. પાલનપુર એસટી વિભાગ દ્વારા દરેક સ્થળોએ એક લઘુ નાટિકા દ્વારા સ્વચ્છતા અભિયાનની જાગૃતતા લાવવા માટે એક અનોખો પ્રયાસ કર્યો હતો. ડીસા ડેપોના રતિલાલ ચૌહાણ, સિદ્ધપુર ડેપોના શ્રી મુકુલભાઈ કટારિયા બંને મિત્રોએ સુંદર અભિનય સાથે સ્વચ્છતા અભિયાનની પ્રચાર પ્રસાર કર્યો હતો. શ્રી અમૃતભાઈ ચુડાલ ખૂબ સરસ સંચાલન કર્યું હતું. સ્વચ્છતા અંગેના તમામને સંકલ્પો લેવડાવ્યા હતા. સમસ્ત સ્વચ્છતા અભિયાનની સફળતાનો શ્રેય શ્રી વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી સાહેબને ફાળે જાય છે. તેમની સીધી દેખરેખ હેઠળ આ કાર્યક્રમ નિર્માણ પામી સફળતા પામ્યો છે. રિપોર્ટર વિજય ત્રિવેદી, એનએન ન્યૂઝ, થરાદ.